મારી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું દૂધીના કોફતા। તો દૂધીના કોફતા કરી આ રેસીપી તમને બહુ જ ટેસ્ટી લાગશે દોસ્તો। અને જે લોકો દૂધી નથી ખાતા તેમના માટે તો આ બહુ સારી રેસીપી છે। તમે આવી રીતે બનાવશો તો દૂધી નહીં ખાતા હોય તે પણ લોકો ખાઈ લેશે। તો ચાલો બનાવીએ। તો સૌથી પહેલાં મેં દૂધી લીધી છે। તો આ દૂધીને મેં છાલ કાઢી નાખી છે અને આ મીડિયમ સાઇઝની આપણે છીણવાની છે। એકદમ નાના કાણાવાળી જાળી છે, તેમાં નથી છીણવાનું દોસ્તો। તો આપણે એને દૂધીને છીણી લઈશું, બધી દૂધીને। દૂધી તમારે બીજ વગરની લેવાની, બીજ મોટા હોય એવી દૂધી નહીં લેવાની દોસ્તો। દૂધી તમારે એકદમ કૂણી કૂણી લેવાની છે, તો આપણા કોફતા બહુ સરસ બનશે। અને જો બીજ અંદરથી મોટા હોય તો આવી રીતે તમે ચારે બાજુથી છીણી શકો છો અને વચ્ચેનો ભાગ કાઢી શકો છો દોસ્તો। તો મેં બધી જ દૂધીને છીણી લીધી છે। હવે એની અંદર આપણે મીઠું નાખીશું અને મીઠું નાખીને એને થોડીવાર રહેવા દઈશું, તો બધું જ પાણી દૂધીમાંથી નીકળી જશે। આ રૂટીન મસાલા છે દોસ્તો, અને થોડો અજમો છે દોસ્તો, હિંગ છે, અજમો છે અને રૂટીન મસાલા લીધા છે મેં। 1 વાટકી બેસન લીધું છે અને આદુ, મરચાં, લસણ અને કોથમીર લીધું છે દોસ્તો। તો 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે દૂધીમાંથી બધું જ પાણી નીચોવીને નિતારીને બધું જ પાણી નીચોવી દેવાનું છે દોસ્તો, કેમ કે પાણી વધારે રહી જશે તો બેસન વધારે નાખવું પડશે અને દૂધીના કોફતા સારા નહીં લાગે। તો બેસન આપણે માપનું જ નાખવાનું છે દોસ્તો। તો આ રીતે નીચોવીને મેં બધું જ પાણી નીચોવી દીધું છે દોસ્તો। તો જો દોસ્તો મેં દૂધીનું બધું જ પાણી નિતારી લીધું છે। કેટલું બધું પાણી નીકળ્યું છે, આ પાણી ફેંકવાનું નથી, એનો આપણે આગળ ઉપયોગ કરીશું। તો મેં એક મોટું વાસણ લઈ લીધું છે, એની અંદર દૂધી લીધી છે અને આદુ, મરચાં, લસણની મેં દરદરી એક પેસ્ટ વાટી લીધી છે। તો પેસ્ટ લઈ લઈશું, આદુ, મરચાં, લસણ તમે તમારા ટેસ્ટ અનુકૂળ નાખી શકો છો। તો મેં ખલમાં એને વાટી લીધું છે દોસ્તો। તમે મિક્સરમાં પણ પીસી શકો છો અને મેં આ અજમો લીધો છે, તો અજમાને પણ હાથ વડે મસળીને નાખી દીધો છે। અજમો જરૂર નાખજો દોસ્તો। હવે આપણે રૂટીન મસાલા નાખીશું। તો મેં અડધી ચમચી હળદર અને ટેસ્ટ પ્રમાણે મેં લાલ મરચું અને ધાણા જીરું પાવડર નાખી દીધું છે અંદર દોસ્તો। તમને કેવું તીખું જોઈએ એ પ્રમાણે તમે નાખી શકો છો। મેં મીઠું સ્વાદ પ્રમાણે નાખી દીધું છે। હવે મેં હિંગ નાખી છે દોસ્તો એની અંદર થોડી, અને હવે થોડો બેસન આપણે નાખતા જવાનું છે અને હાથ વડે મસળતા જવાનું છે। તો થોડું બેસન નાખતા જઈશું દોસ્તો અને હાથ વડે આપણે મસળતા જઈશું। બરાબર મસળી લેવાનું છે, તો દૂધની અંદર પાણી હશે એ બેસન એબ્ઝોર્બ થઈ જશે। અને જુઓ આવું બહુ લોટ નાખવાનો નથી દોસ્તો, 1 વાટકી લોટ બરાબર છે। એને આપણે આવી રીતે ગોળા વાળી લઈશું, બોલ્સ બનાવી લઈશું અને એક પ્લેટમાં આપણે મૂકતા જઈશું। આવી રીતે બધા જ બોલ્સ બનાવી લઈશું દોસ્તો, આસાનીથી બની જાય છે દોસ્તો। તો હવે આપણે તેને તળીશું। તો મેં એક કઢાઈ લીધી છે, એમાં તેલ લઈ લીધું છે મેં, અને હવે એક એક કરીને ગોળા આપણે તળવાના છે દોસ્તો। આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે દોસ્તો। મીડિયમ ફ્લેમ પર જ આપણે તળવાના છે આને। જો તમે હાઈ ફ્લેમ પર તળશો તો એ ઉપરથી બ્રાઉન થઈ જશે અને અંદરથી કાચા રહી જશે દોસ્તો। તો આપણે મીડિયમ ગેસ પર
લો મીડિયમ ગેસ પર એને બરાબર તળી લઈશું, તો અંદરથી કાચા બિલકુલ નહીં રહે દોસ્તો. તો જુઓ, મેં આવી રીતે તેલને થોડું હલાવી લીધું છે. તો બધા ગોળા એકદમ ચારે બાજુ પલટાવી દઈશું દોસ્તો, અને ચારે બાજુથી આને ગોલ્ડન બ્રાઉન થવા દઈશું અને ચડવા દઈશું બરાબર. તો આ તમે એકલા પણ ખાઈ શકો છો, ચા સાથે નાસ્તામાં પણ ખાઈ શકો છો દોસ્તો. બહુ જ ટેસ્ટી લાગે છે, કેમ કે આપણે બધા જ મસાલા એની અંદર કરી દીધા છે. તો દેખો, આપણી એક બેચ થઈ ગઈ છે કોફતાની. હવે બીજી બેચ પણ આવી રીતે આપણે તળી લઈશું. મેં બીજી બેચમાં પણ નાખી દીધા છે બોલ્સ, અને બીજી બેચ પણ આપણે એવી રીતે જ તળી લઈશું દોસ્તો. તો બહુ જ ટેસ્ટી લાગશે. તમે બનાવશો તો અડધા તો એમ જ ખવાઈ જાય છે દોસ્તો. બહુ જ ટેસ્ટી લાગે છે આ સબ્જી. એકવાર તમે જરૂર બનાવજો. અમારા ઘરમાં પણ કોઈ દૂધીનું શાક ખાતા નથી, તો મેં કહ્યું કે ચલો આજે દૂધીના કોફતા જ બનાવી લઈએ, તો બધા કોઈને ખબર પણ નહીં પડે અને ખાઈ જશે. અને સાચે જ એવું થયું, બધા આંગળીઓ ચાટતા રહી ગયા. તો આવી રીતે દૂધી ખવડાવી દેવાની દોસ્તો. તો બધા જ બોલ આપણા બની ગયા છે, તળાઈ ગયા છે. તો જુઓ. તો દોસ્તો, હવે આપણે ગ્રેવીની તૈયારી કરી લઈએ. તો મેં 2 ડુંગળી લીધી છે, વ્હાઈટ ડુંગળી છે, અને 2-3 ટામેટાં લીધા છે દોસ્તો. તો ટામેટાને આપણે કટ કરી લઈશું, અને ટામેટાની પ્યુરી બનાવવાની છે દોસ્તો. તો હવે આપણે ટામેટાની પ્યુરી બનાવી દઈએ. તો ટામેટાની અંદર આપણે લસણ પણ નાખી દઈશું અને આદું પણ નાખી દઈશું. હવે આપણે ડુંગળીને કટ કરી લઈએ. તો 2 ડુંગળીને આપણે આવી રીતે નાના નાના ટુકડામાં કાપી લેવાની છે દોસ્તો. તમે ઈચ્છો તો ચોપરમાં પણ ચોપ કરી શકો છો. તો મેં બંને ડુંગળીને ચોપ કરી લીધી છે, બારીક બારીક ચોપ કરી લીધી છે જુઓ. અને મેં થોડી આ સેવ છે, બેસનની સેવ છે દોસ્તો. તો એની અંદર નાખશો તો ગ્રેવીમાંથી પાણી અલગ નહીં થાય દોસ્તો. તમે ચાહો તો કાજુ પણ નાખી શકો છો. મેં કઢાઈમાં ઓઇલ લઈ લીધું છે, અને આ થોડા ખડા મસાલા મેં લીધા છે દોસ્તો. તો રાઈ નથી નાખવાની, જીરું નાખવાનું છે, લવિંગ, મરી, તેજપત્તું, તમાલપત્ર અને હિંગ નાખી દઈશું. ખડા મસાલા થોડા શેકાઈ જાય પછી આપણે એની અંદર ડુંગળી નાખવાની છે, જે બારીક કટ કરેલી ડુંગળી છે તે હવે આપણે નાખી દઈશું. અને આપણે એને ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી દોસ્તો બરાબર શેકાવા દેવાની છે એને. તો જુઓ, થોડી જ વારમાં ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, બરાબરની શેકાઈ ગઈ છે. તમારે આ સમયે ખડા મસાલા કાઢી નાખવા હોય તો કાઢી શકો છો દોસ્તો, ક્યોંકિ ઘણાને પસંદ નથી આવતો. તો આ સમયે તમે કાઢી શકો છો, કેમ કે તેની ફ્લેવર અંદર આવી જ જાય છે. હવે આપણે જે ટામેટાની પ્યુરી બનાવી હતી તે આની અંદર એડ કરી દઈશું. ડુંગળી સાથે તેને મિક્સ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. હવે આપણે ટામેટાની પ્યુરી નાખી છે તો મીઠું તો નાખવું જ પડે ને દોસ્તો. મીઠું નાખીશું તો ટામેટા એકદમ સોફ્ટ થઈ જશે, એકદમ ચડી જશે, ચડતા વાર નહીં લાગે. તો મીઠું જરૂર નાખવું દોસ્તો. અને હવે આપણે પાવડર મસાલા નાખી દઈશું. તો હળદર, મીઠું, લાલ મરચું, ધાણા જીરું બધું જ આપણે મસાલા નાખી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું દોસ્તો. અને આપણે આ ગ્રેવીને
બરાબરની ચડવા દેવાની છે. તેલ ના ફૂટે ત્યાં સુધી ચડવા દેવાની છે. તો હવે મેં ગરમ મસાલો પણ નાખી દીધો છે. હવે આપણે ઢાંકણું ઢાંકી દઈશું અને તમે થોડી વાર પછી ચેક કરશો તો જુઓ તેલ છૂટું પડ્યું છે. હવે જે આપણે દૂધીમાંથી પાણી નીચોવીને કાઢ્યું હતું તે પાણી આમાં એડ કરી દઈશું. તો એની અંદર જ આપણે ગ્રેવીને કૂક થવા દઈશું, ચડવા દઈશું દોસ્તો. તમારે જેટલી કન્સિસ્ટન્સી જોઈતી હોય ગ્રેવીની તેટલું તમે પાણી નાખી શકો છો. પણ ઘટ્ટ ગ્રેવી હશે તો સબ્જી ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તો જુઓ ઓઇલ રિલીઝ થઈ ગયું છે, તેલ છૂટું પડી ગયું છે ગ્રેવીમાંથી. હજુ પણ આપણે ગ્રેવીને ઉકળવા દેવાની છે દોસ્તો, એક રસ ના થઈ જાય ત્યાં સુધી. તો ફરીથી આપણે ઢાંકણું ઢાંકીને તેને 2 મિનિટ માટે ચડવા દઈશું. આ કસૂરી મેથી છે દોસ્તો, તેને હાથેથી મસળીને તમે ઉપર નાખી શકો છો. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. કસૂરી મેથી બહુ સરસ લાગે છે દોસ્તો, એનો ફ્લેવર. તો આપણી ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે. જુઓ તેલ પણ છૂટું પડી ગયું છે. તો હવે આપણે એની અંદર જે બોલ્સ બનાવ્યા હતા કોફતા, તે દૂધીના કોફતા એડ કરી દઈશું ગ્રેવીમાં. તો આ સબ્જી બહુ ટેસ્ટી લાગે છે દોસ્તો. તમે એકવાર બનાવીને ટ્રાય જરૂર કરજો અને તમારું ફીડબેક મને કમેન્ટમાં જરૂર લખીને મોકલશો કે તમને કેવી લાગી આ રેસીપી. અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર પણ જરૂર કરશો દોસ્તો, અને લાઈક પણ કરજો. થેન્ક યુ.